રાપર તાલુકાના ઉમૈયા ગામની વ્યથા કથા કચ્છ કેર ટીવી ન્યૂઝ પર 1 થી 7 ધોરણના બાળકો માટે 1.25 કિમી દૂર શાળાના ઓરડા બનાવવા માટેનો ઠરાવ ગ્રામ પંચાયતના સભ્યોને વંચાવ્યા વગર પસાર. કલેક્ટરે ડીડીઓ, ટીડીઓ તેમજ ટીપીઓ, સીએમઓ અને ધારાસભ્યોને અપાયેલા આવેદનપત્રમાં ઉપસરપંચ અને 7 સભ્યોએ સહી કરીને નોંધાવ્યો પોતાનો વિરોધ. શેરીએ શેરીએ દબાણોની હરફાઈ ચાલી રહી હોય એમ ગામના આંતરિક રસ્તાઓને દબાવીને શેરીઓ સાંકડી કરી નાખનાર દબાણકારોને ગ્રામ પંચાયતના આંખ આડા કાન કરીને આપી રહી છે પ્રોત્સાહન. ગામના બસ સ્ટેશન અને આયુષ્માન કેન્દ્રની બાજુમાં શાળા કેમ નહીં? કોના લાભાર્થે આ પ્લોટ છોડવામાં આવ્યો છે? આ પ્લોટમાં જ ખંડેર હાલતમાં રહેલું સરકારી બાંધકામ કોઈનો ભોગ લે પછી જ દૂર થશે? ગ્રામજનોનો સણસણતો પ્રશ્ન. ઉમૈયા કાનપર હમીરપરના સીમા સેઢે આવેલી ડાભોડ સીમમાં ઉમૈયાથી ઉગમણી દિશામાં આવેલું વર્ષો જૂનું તળાવ 12 મહિનાથી તૂટી ગયેલી હાલતમાં છે. એની નથી ગ્રામ પંચાયતની ચિંતા કે નથી ઇરિગેશન ડિપાર્ટમેન્ટની. હાલે તો જેમને સરપંચ બનાવવામાં જેમનો મહત્વનો ફાળો રહ્યો છે એવા સરપંચ શ્રીના સગાભાઈએ ગામને આપેલા વચનો નિભાવવા માટે ગાંડીવ ધારણ કરીને સરપંચ સામે છેડી છે. મહાભારત અર્જુન બની ગામ સાથે ઊભા રહેલા કાનજીભાઈ રાજપૂત સાથે ગામના અગ્રણી ભજુભાઈ પટેલ અને 18 આલમનો સત્યની સાથ. કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમને જોયા પછી સરપંચ શ્રી રાપર સરકાવી ગયા. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો આજે હું રાપર તાલુકાથી 16 કિલોમીટર દૂર આવેલા ઉમૈયા ગામે છું. ઉમૈયા ગામના જાગૃત નાગરિક અને મારા ખાસ સ્નેહી મિત્ર એવા કાનજીભાઈ રાજપૂત અત્યારે મારી સાથે છે. કાનજીભાઈ અમે જ્યારે રાપર ભાજપ કાર્યાલયમાં મળ્યા ત્યારે એમણે જે ઉમૈયા ગામની પરિસ્થિતિ વિશે વાત કરી અને મને કચ્છ કેરની ટીમને ઉમૈયા ગામે બોલાવી અને જે એમની પરિસ્થિતિ છે, ખાસ તો મારે આ અત્યારે તમે જે જોયો દ્રશ્યો તમે જુઓ છો એ ઉમૈયા ગામની ઉગમણી દિશામાં આવેલી ડભોડા સીમનું ખારસર તળાવ છે. આ તળાવ જ્યારે એક સમય એવો હતો કે વાગડ વિસ્તારમાં દર 12 મહિને 2 વર્ષે 4 વર્ષે ફરજિયાત દુકાળનું પડવું એ નિશ્ચિત થઈ ગયું હતું, એ નીતિ બની ગઈ હતી. એવા સમયે લગભગ ઓછામાં ઓછું હમીરપર, કાનપર અને ઉમૈયાની સીમા સેઠે એટલે કે આ ત્રિભેટે આવેલું આ ખારસર તળાવ ઓછામાં ઓછું લગભગ નહીં હોય તો મને લાગે, મેં તમને ઝૂમ કરીને વિડીયોમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે, તે છતાં ભચુ બાપાનું હું એકવાર કહી કે ભચુ બાપા આ બાજુ એકવાર આ ફેરવો કેમેરો. આપ જોઈ શકો છો કે આ તળાવની જે ત્રિજ્યા છે એ બહુ મોટી ને વિશાળ છે. સામે જે તળાવની પાળ છે એ મને અહીંયાથી બહુ ઝાંખી દેખાય છે. ઓછામાં ઓછું એમ કહેવું હોય ને તો કહેવાય કે 500-700 એકરમાં તો આ તળાવ હશે, પણ આ તળાવની કેળવણી કરવામાં ક્યાંક ને ક્યાંક એરિગેશન ખાતું એટલે કે સિંચાઈ ખાતું એટલું બધું નબળું પડ્યું છે. છેલ્લા 2 વર્ષથી આ પાળ જે તમને દેખાય છે ને એ તૂટેલી પડી છે. સરકાર સિંચાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, કરોડો રૂપિયા દઈને તળાવડા બનાવવાની વાતો કરે છે, પણ એરિગેશન ખાતાની બેદરકારી આવા હજારો ખેડૂતોને જેનાથી ફાયદો થાય એવા તળાવની જાળવણી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે એવું આ તળાવ જોતાં આપણને ચોક્કસપણે લાગે. ખાસ તો મારે કાનજીભાઈ જે ઠેઠ રાપર સુધી ધક્કો ખાઈ મને અહીંયા તેડાયો છે એટલે આપણે એમની પાસેથી સાંભળશું કે આ તળાવની હકીકત શું છે ને છેલ્લા કેટલા સમયથી આ તળાવ
આ જ રીતે પડ્યું છે. અને કેવા કેવા લોકો આના આ પોતાના નાના નાના તળાવડા કે જે ખરેખર સિંચાઈ ખાતાનું તળાવ છે એમાંથી પોતાના જેને કહેવાય કે પોતાના અંગત સ્વાર્થ માટે આની કોઈ પણ દરકાર લેવામાં આવતી નથી. શું કહેશો કાનજી? જય માતાજી. આજે અમારે ઉમિયા પંચાયતનું ખારસર તળાવ છે, ઉગમણે સીમાડે આવેલું છે અને ઢોરા માટે તો બારમાસી તળાવ કહી તો બારમાસી કહેવાય. આમાંથી સિંચાઈ પણ થાય છે. આની અંદર અમુક વ્યક્તિ અમુક તત્વોએ પોતાના પ્રાઇવેટ તળાવડા બાંધી નાખ્યા. એરિકેશનમાં પણ આવેલું છે જળ સિંચાઈમાં. ગઈ સાલે ચોમાસામાં તૂટી ગયું, આજ દી સુધી કોઈ સંભાળ્યું નથી. આ સરપંચમાં મારો ભાઈ જ સરપંચ છે. આ અમારી પંચાયતનો વિકાસ, આ ભાજપ સરકારનો વિકાસ આપ સૌ જોઈ શકો છો. અને તાત્કાલિક ધોરણે આ તળાવ સાંધવામાં આવે જેથી કરીને પાછલા ચોમાસામાં ભરાઈ જાય તો ઢોરા માટે પાણી રહે. નકા અમારા પીવાના ઢોરા માટે ઉનાળે ખાસ કરીને ગામમાં તકલીફ પડતી હશે, અવારનવાર બૂમો પાડવી પડે છે. પણ આ બોડી સરકાર કોઈનું સાંભળવા રાજી નથી. આટલું મારું કહેવા નમ્ર અરજ છે. ખાસ તો આ તળાવ 12 મહિનાથી જે તૂટેલું છે એની ગ્રામ પંચાયત દ્વારા ક્યારે એરિગેશન ખાતાને કે સિંચાઈ સમિતિને કાંઈ જાણ કરી નથી. ગામને ગ્રામ પંચાયતે નથી કરી, એરિગેશન વાળે નથી કરી. કોઈ આ ગઈ સાલે તૂટી ગયા. હું આવું આખું એરિગેશન ને પંચાયતને બધાને ખુદને ખબર છે. ગયા ચોમાસાનું તૂટી ગયેલું પડ્યું છે. આજ દી સુધી કોઈ અહીંયા કારો કાગડો ફરક્યો નથી. જી દર્શક મિત્રો, આ તો ફક્ત જેને કહેવાય ને કે એક એવડો મોટો પ્રશ્ન હતો કે જે જીવ જંતુ પશુ અને માનવ તમામને આ પ્રશ્ન લાગુ પડે છે. ક્યાંક ને ક્યાંક મેં હમણાં જ રસ્તામાં જોયું તો લગભગ મને એમ છે કાંતિભાઈ કેટલા 2-2.5 કિલોમીટર હશે આ ગામથી. આરામથી હજારો એકરમાં તળાવ પડ્યું છે. પણ એની ઠેકાણે અત્યારે સમજી લો કે 100 એકરે તળાવનું પટ ખોલો નથી. બધા લુકા તત્વોએ કબજો કરીને વાવેતર કરીને તળાવડા કરી નાખેલું પડ્યું છે. આપ પણ જોઈ શકો છો. અત્યારે રૂબરૂ થડ ઉપર ઊભા છો. ખાસ તો મેં જોયું રસ્તામાં રબારી સમાજની વાંઢો હતી, કદાચ માલધારી હશે એટલે અહીંયા આટલામાં રહેતા હશે. એટલે ક્યાંક ને ક્યાંક 2-2.5 કિલોમીટર દૂર એટલે આ 3 ગામોને લાગતા તળાવનું જે ત્રિજ્યા છે એ 500-700 કે 1000 એકરમાંથી જો 100 એકર પૂરતું સીમિત રહી ગયું હોય તો ક્યાંક ને ક્યાંક એરિગેશન ખાતાએ, સિંચાઈ સમિતિએ, ખાસ તો જિલ્લા પંચાયતે આ તળાવ ઉપર ખાસ ધ્યાન આપી અને જે સરકારનો જે ધ્યેય છે, સરકારનો જે ઉદ્દેશ છે, ચેક ડેમો બનાવો, તળાવડા કરાવો, આનો ફક્ત કમાવા માટે જ જાણે કે લાભ લેવામાં આવતો હોય એવું સ્પષ્ટપણે આ તળાવને જોયા પછી લાગે છે. પણ ઉમિયા ગામના ઘણા બધા એવા પ્રશ્નો છે જે હવે હું આગળ તમને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, હમણાં જ આપણે ખારસર તળાવેથી એટલે કે ડભોડા સીમમાંથી ઉમિયા ગામની અત્રાજુ બાજુ આવે ઉગમણી બાજુ આવેલા ડભોડા સીમમાં ખારસર તળાવને મેં ડાભોળ સીમના ખારસર તળાવને મેં બતાવ્યું. એની અંદર દબાઈ ગયેલી લાઈનો તળાવને તોડીને એના ઓગણથી બાંધી દેવામાં આવેલી પાડો, ક્યાંક ને ક્યાંક તળાવનું જે ખેદાન મેદાન કાઢી નાખવામાં આવ્યું છે એ ક્યાંક એરિગેશન ખાતાની નજરે નથી ચડ્યું. એ એરિગેશન ખાતાની મિસ્ટેક છે કે પછી ગ્રામ પંચાયતની, એ તો સરપંચશ્રીને મળશું ત્યારે ખબર પડશે. પણ અત્યારે જે બહુ મહત્ત્વનો મુદ્દો છે, બોલો, આ તમને જે દેખાય છે એ ગામના સીમાડે આવેલું શિવ મંદિર, બહુ ચમત્કારિક શિવ મંદિર જ્યાં સ્વયંભૂ શિવની મૂર્તિ શિવલિંગ પ્રગટ છે. અને મેં અત્યારે જ જોયું કે તમે એમને પાણી પાવ તો પાણી પીએ છે ને એ દૂધ પાવ તો દૂધ પીએ છે ને એ છેલ્લા 5 સોમવારથી આવું બને છે. એટલે આપણે કોઈ ચમત્કારની વાત નથી કરવી. આપણે અહીંયા ચમત્કારની વાત કરવા આવ્યા નથી. વાત એ કરવાની છે કે આ જગ્યા બહુ મહત્ત્વની છે. ગામથી મને લાગે ઓછામાં ઓછી 1.5 કિલોમીટર તો હશે જ કે નહીં કાનજીભાઈ? હવે આ 1.5 કિલોમીટર દૂર 1 થી 7 ધોરણના બાળકો માટે જે 6 રૂમ મંજૂર થયા છે એ અહીંયા બનાવવામાં આવી રહ્યા છે. આ ભત્તુ બાપા તમે જરાક આ બાજુ આવી જાઓ. મિત્ર તો હું આ બાજુ આવી જાઉં. આ હું કેમેરામેનને કહી કે આ જરાક તાણે બતાડજો. અહીંયા મેં હમણાં જોયું તો શિવ મંદિરમાં એક અનાજનો મોટો ઢગલો પડ્યો હતો ને એક આખો રૂમ અનાજથી ભરેલ પડ્યો હતો. આ અહીંયા જે તમને અનાજ દેખાય છે અહીંયા લગભગ હજારો ચકલા અત્યારે તમને દેખાતા હશે, આ વાયર માથે દેખાતા હશે. પણ અહીંયા હવે શાળા બનવાની છે. 1 થી 7 ધોરણના ફૂલ જેવા બાળકો 1.5 કિલોમીટર હાલી અને ઉમિયા ગામના પહેલા શેઢેથી આ શેઢે આવશે. એક વાત સમજાતી નથી. ગામમાં ઘણા બધા સાર્વજનિક પ્લેટો હોય, ગામમાં ઘણું બધું મેં જોયું કેટલી બધા એવા દબાણો થયેલ છે. તે છતાંય શાળા અહીંયા બનાવવા માટે જે ઠરાવ કરવામાં આવ્યો તે પછી જે અનેક પ્રશ્નો આવ્યા. ભત્તુ બાપા છેલ્લા હું માનું છું, બાપા 1 મિનિટ જરાક આગળ આવી જાય ભાઈબંધ. બાપા છેલ્લા કેટલા વર્ષથી તમે સત્તાધારી પાર્ટીમાં છો? અમે તો ઘણો વર્ષો થઈ ગયા.
ઘણા વર્ષ એટલે ઘણા મને તો લગભગ 30 વર્ષ જેવું થઈ ગયા, 30-35 વર્ષ. 35 વર્ષથી તમે સત્તાધારી પાર્ટીમાં છો. કેટલા સરપંચ જોયા આવતા? સરપંચ તો ઘણા બદલી ગયા એમ. ઘણા બદલાઈ ગયા. રામસંગ, દેવજી, વેલજી, મૂરજી, પછી આપણે વેલા મહાદેવા, ઘણા સરપંચ, ગોવિંદા, કંથડ, હા ભીખારાય તણ, બરાબર. ઘણા બધા એ સરપંચ જોયેલા મારા. રામસંગ ભૂરા એના પહેલાં હવે જેમલ જેઠા હતા. આપણે મુદ્દાની વાત ઉપર આવી તો આ જે શાળા બને છે તમને એવું લાગે છે ખરેખર અહીંયા બનવી જોઈએ કે નહીં? ના અહીંયા ચકલાનું બધું બગડી જાય, રમોજ બધું અહીંયા ચકલાના દાણા પડે, બહુ આખું ગામ નાખે દાણા અહીંયા, બરાબર. પછી આખું ગામ અહીંયા મેળો કરે, બીજું ત્રીજું તો અહીંયા અગવડ પડે એમ. મતલબ કે શ્રાવણ મહિનામાં મેળો થાય? મેળો ક્યારે થાય? શ્રાવણ મહિનામાં અહીંયા શ્રાવણ મહિના આખો મહિનો બે બધા માણસ આવે ગામના બધા મંદિરની માલિકો. તો કાલે ગામ કરવાનું જ છે મેળો. ગામની અંદર 4 સર્વે નંબર એવા છે કે એને થયેલા છે, તો એમાં તો સરકાર આપે જ છે પ્લોટ, બરોબર. આંગણવાડી સ્કૂલ માટે એને પ્લોટ થાય, એમાં તો સાર્વજનિક પ્લોટ સરકાર આપે જ છે. તો આ તો તમને જુઓ કે અહીંયા કોઈ નિહાળના બનાયાના લાયક દેખાય, વગડા જેવું છે. આ પાછળ જે દિવાલ દેખાય છે ઈ શેની દિવાલ? કબ્રસ્તાનું છે, કબ્રસ્તાનું આવી ગયેલું છે. તો અહીંયા શું પંચાયતને રસ છે એમને સમજાતું નથી. આ તો બાપાની જગ્યા છે, કોઈની માલિકીની નથી ને ગામની નથી. એટલે મતલબ કે આ જે જગ્યા છે એ શિવ મંદિર, આ શિવ મંદિરની છે ને અમારા ગામને પ્રશ્ન એ છે કે અહીંયા નિશાળ ના બનવી જોઈએ, ગામમાં બનવી જોઈએ. બરાબર. તો ગામમાં હમણાં જ એક એવો પ્રશ્ન આવ્યો હતો કાનજીભાઈ, લગભગ ભાજપ કાર્યાલય જ્યારે આપણે સાથે હતા ત્યારે, કે કાનજીભાઈના આજે 2 માળની તમે મને બતાવી શાળા, હમણાં જ આપણે બાપાએ દાનમાં આપેલી છે ને અમારે આજીવન આપેલી છે, ક્યારેય જોતી નથી. બાળકો ભણે આજે 2 માળની શાળા રહી તમારા બાપાએ અમારા બાપાએ દાનમાં આપેલી છે. આ બધા મોટા વડીલોના ગામના કેવાથી આપેલી છે. અમે જબરદસ્ત મહાદેવભાઈ હતા તેથી અમે પાવી ભણી રહ્યા છે. હાઈસ્કૂલ છે ને એને પ્લોટ આપ્યો છે બધો આખો દાનમાં. બરાબર. એટલે તમારા ગામની રિક્વેસ્ટ થી હા, એ બાપાએ દાનમાં આપેલી છે. અને ભૂકંપ આવ્યો એટલે અમારો બાજુમાં પ્લોટ પડ્યો હતો, તો ગ્રામજનો એવું કીધું કે હંગામીમાં થોડાક ટાઈમ પતરાવાળી ગામો ગામ બનાવવા દો, અને આનો ટાર્ગેટ પૂરો થાય એટલે તમારો પ્લોટ ખાલી કરી આપશું. બરાબર. એટલે મારે હવે એ તો બધા ગામોમાં તો વહેલી પૂરી થઈ ગઈ. અમારા ગામમાં ગઈ સાલે હરરાજી થઈ અને પ્લોટ મારો ખાલી થયો, એમાં મારે નથી બનાવવા દેવી. અને હું બાપાએ આપી એ અમારે જોતું નથી, આજીવન આપી દીધી છે અમે. બરાબર. એટલે મતલબ કે તમારા પ્લોટમાં જે હંગામી શાળા હતી એ હંગામી શાળાની જે એના રૂમ હતા એ તો પહેલાં ખાલી કરી નાખવામાં આવ્યા હશે, પણ તે પછી આ જે 6 રૂમો મંજૂર થયા અહીંયા બનાવવામાં આવે છે, મને લાગે છે ગામની સીમમાં છે. હા, ગામની સીમાડે આવી ગયા. એટલે અહીંયા અહીંયા બનેરી ગામને કોઈ પંચાયતના સભ્યને ઉપસરપંચને કોઈને મંજૂર નથી, આખા ગામને. બરોબર. અને ગામને જુએ છે તો પછી કાનજીભાઈ જે ઠરાવ કરવામાં આવ્યો, આપણે કોન્ટ્રાક્ટરથી વાત થઈ, કોન્ટ્રાક્ટરે કીધું કે ભાઈ ગામનો ઠરાવ, તો પછી ઠરાવ કઈ ગામને કાંઈ ભેગું નથી કર્યું, ગામની સહમતિ નથી લીધી, સભ્યને કોઈ એવો ઉલ્લેખ નથી કરેલો કે આ નિશાળ માટે અમે ઠરાવ બનાવી છે. હર વખતે ઠરાવ બનતા એવી રીતે ભેગા કરીને સાયુનું લઈ લીધેલ છે. તો અમને આ બધા સભ્યો મને ક્યાંથી સહયું કરી આપે? અને આજે તો જરૂર પડે ત્યારે બધા આપણી ભેગે સાથે છે એમ. બરાબર. હું કાલની પરમદી બીજો ઠરાવ પડાવવાનો જ છું. બરાબર. બરોબર. અમારે આ શિવની જગ્યા છે, બાકી કોઈ અમારે કાંઈ મતલબ ગામને કોઈ હવાર જ નથી. પહેલી વાત તો એ છે કે 1 થી 7 ધોરણના જ્યારે બાળકો હોય ત્યારે ખરેખર આટલું બધું બચું બાપા આટલું બધું આવે એટલે 2 કિલોમીટર થાય છે. અને વાડી વિસ્તારમાંથી આવતા હશે. હા, વાડી વિસ્તારમાંથી આવે, ગામના ઓલા છેવાડેથી આવે એટલે પૂરું 2 કિલોમીટર થાય. અહીંયા સવારનો આ તે બધો ત્રાસ રહેશે. અને ગામના વચ સેન્ટરમાં બનાવે, ગામ વસાવટ કર્યું, એમાં 4 સર્વે નંબર એને થયેલા છે, એમાં સાર્વજનિક પ્લોટ તો છે, ત્યાં ગ્રામ પંચાયત બનાવે તો એમને વાંધો નથી. અને ગામને જ્યાં પે જૂનો પ્લોટ પડ્યો એમાં બનાવે તોય ગામને વાંધો નથી. દર્શક મિત્રો, અહીંયા જે તમને કદાચ આમાં પણ સંભળાતું હશે, પક્ષીઓનો જે કલસોર સંભળાય છે ને, આપણે એવી આશા ચોક્કસપણે રાખીએ કે પક્ષીઓના કલસોર સાથે બાળકોનો કિલોલ ભરી શીખવાડ્યો પણ એમાં ભરે. પણ જ્યારે બાળકોને 1 થી 1.5 કિલોમીટર પહેલા ધોરણથી 7મા ધોરણના બાળકોને જ્યારે અહીંયા આવવાનું થાય, ખાસ તો આ જગ્યા આ જંગલમાં આવેલી જગ્યા છે, ખરે કાયદેસર સ્મશાન છે, કબ્રસ્તાન છે. અને ખાસ તો મેન મુદ્દો તો એ છે કે આ જંગલ છે એટલે એરું ઝાંઝરું નહીં, પણ મને એવું લાગે બાજુમાં જ વાડી છે, ખેતર છે. તમારો વિડીયો નજીક લઈને અહીંયા આલ્યા જોઈ લો, આ નજીક અડીને જ કબ્રસ્તાન થાય. આવો ભાઈ. એટલે કહેવાનો મતલબ કે આ જંગલ છે, શાળાનું કામ ચાલુ થઈ ગયું છે. મને એક વાત સમજાતી નથી કે આ કઈ રીતે ગ્રામ સભામાં ઠરાવ કરવામાં આવ્યો તો એની સભ્યોને જાણ કરવામાં આવી હતી કે નહીં? કાનજીભાઈના જણાવ્યા મુજબ જાણ કરવામાં નથી આવી. પણ ખરેખર જો આવો કુરડીમાં ગોર ભંગાઈ જતો હોય અને આખા ગામને અંધારામાં રાખવામાં આવતું હોય તો ક્યાંક ને ક્યાંક સરપંચ અને તલાટીની મિલીભગતથી આ યાર જુઓ તો ખરા તમે, આખું અહીંયા
ફૂલ જેવા બાળકોને 1.5 કિલોમીટર હાલીને આવવાનું થાય. હવે આ સામે ભાઈએ જેમ વાત કરી એમ આ સામે કબ્રસ્તાન છે, આ સામે દરગાહ છે, પછી એટલે ટૂંકમાં જંગલ વિસ્તાર છે એમ કેવું હતું ચોક્કસપણે કહી શકાય. અને જંગલમાં સરપંચે કદાચ એવું વિચારવું હશે કે છોકરાને મૂકશું તો જંગલમાં મંગલ થઈ જશે, પણ હકીકતમાં આમાં પક્ષીઓ ઉપર ચોખ્ખી ધાડ છે. કારણ કે મેં અહીંયા જોયા હજારો પક્ષીઓ અહીંયા આવે, જેને કહેવાય કે મનના હિસાબે અહીંયા ચણ નાખવામાં આવે છે, પણ આનો કોઈ અત્યારે હાલ પૂરતો અર્થ રહેતો હોય એવું લાગતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ શાળાને ગામની વચ્ચે જ્યાં પણ સાર્વજનિક પ્લોટ બેસતો હોય ત્યાં બેહાડીને ખરેખર ફિટ કરવી જોઈએ. કારણ કે શિક્ષણનો જે હેતુ છે અહીંયા સર નથી થતો એવું ચોક્કસપણે આપણે કહી શકીએ. આ જગ્યા મારા પપ્પાએ દાનમાં આપેલી છે, અને આ જગ્યા ભૂકંપ આવ્યો ને એટલે ગામમાં નિશાળ પડી ગઈ, એટલે ગામ લોકો એવી વિનંતી કરી મારા પપ્પાને કે અત્યારે તમે ટાઈમ પીરિયડ અહીંયા બનાવવા દો પતરાવાળી, તો બનાવવા દીધી. અને જ્યારે ત્યારે સરકારના નિયમ મુજબ બીજી શાળા બનશે એટલે આ પ્લોટ તમને મેં ખાલી કરી આપશું. પણ હું આ પ્લોટે આપતો હતો, આની પાછળ હજી મારી 41 ફૂટ જગ્યા પડી છે આ દિવાલની પાછળ, એ બી દેતો હતો. તો ગામ લોકોએ 500 જણાએ સહી કરી એ કે અહીંયા છોકરાને સેટું પડે છે, અને ઉપરથી મારે આ ટાવર એ છોકરાને અસર કરે છે, તો મારે જમીને આપવી. આ છોકરાને આ અસર કરે, સામે અસર ન કરે. હા, તો એ તો હવે એને સમજાવવું પડે ને. પહેલાં તો અસર તો 2 નંબરની વાત રહી. જમીન આજે આ 5 ફૂટે આપે એમ કોણ છે? અને આ ક્યાંય અમે આ જગ્યા અમે ક્યારે ક્યાંય આપેલી નથી. હું મારા બાપાએ આપેલી છે, આ જીવન આપેલી છે, ને અમારે ક્યારે જોતી નથી. આ હું રાજી થઈને આપતો હતો, પણ આ ગામને જો ન જોતી હોય તો મારે પરાણે નાખી દેવાનો કોઈ મતલબ નથી. શું કહેશું આ જમીન ભાઈની વાતમાં તથ્ય કેટલું છે? આ કણજીભાઈ આ દેતો હતો, પણ 500 જણે સહી કર્યું કે છોકરાને સેટી પડે છે અહીંયા નિહાર, તો અહીંયા નહીં. એ તો હવે એને જાણવાનું છે સેટી ન પડે. આ સેટી પડે છે તો આ સેટી પડે તો ગામમાં લઈ જાય, કીધું ગામમાં લઈ જાઓ. અહીંયા 500 જણાને અહીંયા સહીઓ લીધી હતું એણે બીજે ભાઈ. તો દર્શક મિત્રો, આ જે હમણાં જ અમે રાપર ભાજપ કાર્યાલયમાંથી આવ્યા, કાનજીભાઈ તાલુકા શિક્ષણાધિકારી પાસે એટલે કે ટીપીઓ પાસે પણ ગયા હતા, ટીડીઓ પાસે પણ ગયા હતા, ભાજપ કાર્યાલયમાં પણ ગયા હતા, અને કોન્ટ્રાક્ટરથી પણ વાત કરવામાં આવી. ત્યારે કોન્ટ્રાક્ટરે જે કોન્ટ્રાવર્સીમાં વાત કરી એ વાત સાંભળી અને મારે ખાસ આ જગ્યા જોવા આવી પડી કે કાનજીભાઈને કઈ જગ્યાએ નથી છોડવી. તો કાનજીભાઈના બાપાની આ જગ્યાએ કાનજીભાઈના બાપાની છે, અને સામે જે પ્રાથમિક શાળા દેખાય છે એ જગ્યાએ કાનજીભાઈના બાપાની છે. પણ કાનજીભાઈના બાપાએ 1948ના 1948ના 3જા મહિનામાં એટલે કે ભારત આઝાદ થયું એનાથી 5 મહિના પહેલાં આ જમીન શાળા માટે દાનમાં આપી દીધેલી. વિચાર તો કરો યાર કે આ પરિવારને શિક્ષણ પ્રત્યે કેટલો પ્રેમ હશે. કાનજીભાઈ આ જમીન આપવા માગતા હતા, પણ ગામમાં જેને કાંઈ જે પ્રશ્ન થયો હોય એમને ટાવર નડ્યું. જો કે ટાવર સામે નડવું જ જોઈએ, ટાવર સામે નડવું જ જોઈએ, પણ એ નથી નડતું, આમાં નડ્યું. હું માનું છું ત્યાં તમને તો ફાયદો જ થયો. હા, મને તો ફાયદો જ થયો ને. મારે આવો ફાયદો નથી થયો. હું આ નાના નાના ભૂલકા ઊભા ને એનું વિચારી રહ્યો હતો. મારી પાછળ 41 ફૂટ જગ્યા પડી હજી બીજી, એ પણ હું એક્સ્ટ્રા આપતો હતો. તે છતાં 500 જણે ગામમાંથી જો સાઈનું કરી હોય તો મારે કોઈ આ આપવાનો મિનિંગ નથી. હું અહીંયાથી આ શાળા કદાચ સંક્રેથી અહીંયાથી બંધ નહીં થાય ને ગાંધીનગરે જાય ને ગાંધીનગર નહીં થાય ને તો હું દિલ્હી સુધી જવાની મારી ત્રોડ છે, અહીંયા નહીં થવા દો. ઓકે. તો દર્શક મિત્રો, મુદ્દાની વાત એ છે કે ગામના છેવાડે શિવ મંદિરની બાજુમાં, શિવ મંદિરના પ્લોટમાં જે પક્ષીઓનું ઘર છે, જે પક્ષીઓનો કલસોર છે, એવી જગ્યાએ શાળા બનાવી અને ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયત પોતાની મનમાની કરતી હોય કે કુલડીમાં ગોર ભાંગતી હોય એવું ચોક્કસપણે લાગે. પણ હજી આપણે ગામમાં ઘણા લોકોને મળવાનું છે. મિત્રો, હમણાં જ હું તમને શિવ મંદિરે અહીંયાથી એટલે કે ઉમિયા બસ સ્ટેશનને આયુષ્માન કેન્દ્રની બાજુમાંથી છેલ્લે એટલે લગભગ ઓછામાં ઓછું કેટલું 1.5 કિલોમીટર થતું હશે. હા, એટલે 1.5 કિલોમીટર જંગલમાં કબ્રસ્તાનની બાજુમાં શિવ મંદિરની સાનિધ્યમાં બની રહેલા 1 થી 7 ધોરણના જે 6 રૂમો છે ત્યાં લઈ ગયો હતો. વાસ્તવિકતા એ છે કે હવે આ પ્લોટ જે અહીંયા તમને દેખાય છે એક ભંગાર ને જર્જરિત શેનો રૂમ હશે ભગવાન જાણે કે 1 વર્ષથી નીચે ઈંટું દેખાય. એના સિવાય બાજુમાં આયુષ્માન કેન્દ્ર છે. હવે આ પ્લોટ શેના લાભાર્થે રાખવામાં આવ્યો છે એ ખબર નથી પડતી રહી. પણ જો જંગલમાં જો શાળા બનાવવાની હોય, જંગલમાં જો શાળા બનાવવાની હોય તો અહીંયા શાળા શા માટે નથી બનતી? એવા એક પ્રશ્ન સાથે મારી સાથે ગામના પૂર્વ સરપંચ છે, આપણે એમને મળશું. શું કહેશો સરપંચ? ગામની બહાર જે શાળા બને રહી તો અહીંયા શા માટે નહીં? આ ગામની શાળા 60 વર્ષ પહેલાં નામ શું? મારું નામ ગોવિંદભાઈ અને માજી સરપંચ. બરાબર. અને આ જે જગ્યા છે
આ ગામના વતની સેન્ટર છે. આ 60 વર્ષથી અહીંયા નિશાળ હતી. ના ભૂકંપમાં જે અહીંયા નિશાળ જતી રહી અને અહીંયા આ પ્લોટમાં આ પ્લોટ 15માં આ રૂમો મેં પડાવી અને 16માં મેં મંજૂર કરાવી એ મંજૂર થયેલ પછી હું નીકળી ગયો, પછી રદ થઈ ગઈ. પછી વરે આને નવે સરપંચે બીજે મંજૂર કરાવી અને એ ત્યાં હું લઈ ગયા. એટલે ખરેખર હું હોવી જોઈએ કે અહીંયા હોવી જોઈએ? અહીંયા હોવી જોઈએ. હું થાય તો રદ થવી જોઈએ. અહીંયા છોકરા માટે આ નિશાળ અહીંયા થાય એ જ છોકરા માટે વ્યાજબી છે. બરાબર છે. હવે આપણે આ સ્કૂલનું દર્શક મિત્રો આખું જો સરપંચ શ્રી, ગ્રામ પંચાયત શ્રી, સભ્યો શ્રી અને ગામ જો ધારે તો 1 થી 7ના જે ફૂલ જેવા બાળકો છે એમને 1 થી 1.5 કિલોમીટર હાલીને જવું ન પડે, વાલીઓનો સમય ન બગડે. આ શાળા જ હતી પહેલાં. અત્યારે શેના લાભાર્થી છે એ ખબર નથી પડતી, આ ભવિષ્યમાં કદાચ ખબર પડશે. પણ સરપંચ, મારે તમને એક બીજો પ્રશ્ન પૂછવો છે. 2015માં તમે સરપંચ હતા, 2026 11 વર્ષમાં જે આ જથ્થાબંધ દબાણો થઈ ગયા, મેં હમણાં જોયું તો તમારા ગામમાં આવવું હોય તો 2 ગાડીઓ હામી આવી ના શકે. આ દબાણો કોના પ્રતાપે છે? આ દબાણો મને સાંભળે તેદુઓની છે. મને ખબર નથી કે દી આ દબાણ થઈ અને તેદુઓની દબાણું છે એમની હાલી આવે છે. તમને તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 66 વર્ષ થયા. 66 આશરે. એટલે મતલબ કે આ જે દબાણો છે એમાં ગ્રામ પંચાયતમાં તો જે ચડતું હશે મકાન તો એના બધું હોતું હશે ને, શું કહેવાય? હા, આ કારણે જો 14 દિશા ને આ બધું જે આ બાજુ શું આવ્યું ને આ બાજુ શું આવ્યું ને આ બાજુ શું આવ્યું આવું બધું હોતું હશે ને, તો એમાં દબાણ નહીં દેખાતું હોય? દબાણ તો હવે જો મને સાંભળે તેદું ને એ દિવસ આ સમજી લો કે 2 ગાડીઓ હામીઓ ના આવતી હોય, એ ગામ માટે સારું કહેવાય? એ ગામ માટે સારું નથી, પણ જે પહેલા સરપંચ થયા એને કરવાનું હોય કે આ પાછળ થયા એને કરવાનું હોય. અત્યારે મારી વાત સાંભળો, સરકારને જ્યાં દેખાય ને આખી સોસાયટીઓ કાઢી નાખે. વાત સાચી છે. હવે કોઈ ગરીબ માણસ હોય પહેલેથી ગરીબોનું જ કાઢી નાખે છે. હા, પણ તો અહીં તો હવે સરપંચને કરવાનું હોય, આપણે શું કરવાનું? જો આગળ દબાણ છે એ તો સ્વીકારો છો? દબાણ છે મને આગળની ખબર નથી ભાઈ. આ 60 વર્ષ 8 વર્ષથી દબાણ છે. હા, એટલે મને ખબર નથી કે દબાણ છે કે એની માલિકીનું. લગભગ તો એની માલિકીનું હોય તો જ હોય. આપણે જો આ બાજુ આ રસ્તામાં આપણે જાય તો આમ દબાણોની જાણે કેમ હરીફાઈ થઈ હોય. એક જરાક બહાર નીકળ્યો એટલે બીજો એનાથી વધારે વરી બહાર નીકળ્યો, ત્રીજાને એમ થાય કે ના આપણે રહી ગયા છીએ, એટલે એ વરી એનાથી વધારે. તમે આખો રસ્તો જો, આ રસ્તો દબાણ તો નવા દબાણ. હા, દબાણ તો થાય છે, પણ આ જો ગામડામાં એવું છે કોઈને કોઈ કહી શકતા નથી. એટલે આ રીતે થોડું બધા ધરાવતા આવે છે. હા, દબાઈને પડ્યા હોય છે. બીજું કાંઈ એમાં. દર્શક મિત્રો, આપણા જે પ્રશ્નો હતા મેન તો ઉમિયા ગામમાં મારે અવારનવાર આવવાનું થતું હોય છે. ઘણીવાર એવું બનતું હોય કે સામે ગાડી આવી હોય એટલે આપણે ઠેઠ પાછી રિવર્સમાં નદીમાં લેવી પડે. નદીમાં આ બાજુ જઈએ તો વળી પાછી આ બાજુથી નદીમાં લેવી પડે. એટલે ક્યાંક ને ક્યાંક નાના ગામડાઓના દબાણોને નજરઅંદાજ કરી આ ગામ ભવિષ્યમાં આવડું નથી રહેવાનું. આનો આ એક સમય એવો હતો કે આ ગામ જે હમણાં હું શિવ મંદિરે ગયો મને લાગે ત્યાં સુધી પાસે કાંઈ હતું નહીં. જેમ ડેવલપ થતું જશે એમ જગ્યા વધતી જશે. એટલે ક્યાંક ને ક્યાંક દબાણોને સ્વેચ્છાએ હટાવી અને પોતાના ગામને કેમ રળિયામણું બનાવવું એ જોવાની જવાબદારી ગ્રામ પંચાયતની સાથે સાથે દરેક ગ્રામજનોની પણ હોય છે. પણ મુદ્દાની વાત એ હતી ખારસર તળાવ અને આ શાળા, આ 2 પ્રશ્નો એવા છે કે જે ગ્રામ પંચાયતે ઉકેલવાની તાતી જરૂર છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ઉમિયા, કચ્છ.